નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મારી સાથે અત્યારે આશા વર્કર બહેનો છે જે વિરોધ પ્રદર્શન કરી રહી છે, કારણ કે એક સમય આપવામાં આવ્યો છે જેમને લઈ સખત આ વિરોધ બહેનો કરી રહી છે। બેન, જે પહેલી માર્ચ કહેવામાં આવી છે તેમને લઈને શું કહેવું છે? અમારે પહેલી માર્ચ મંજૂર નથી। આ વસ્તુ એવી છે, અમારે ફિક્સ પગાર મળે તો જ હડતાલ, ત્યાં સુધી હડતાલ કોઈ બી નરેન્દ્ર મોદીના કોઈ બી કાર્યક્રમમાં કોઈ બેન જશે નહીં। પણ આજે કાર્યક્રમ નરેન્દ્ર મોદીનો પણ છે, પણ એ બધી વાત અત્યારે જિગ્નેશ મેવાણી તમારી સાથે લડવા માટે આવ્યા છે, તમને કેવું લાગે છે? અમારી માટે લડે, પણ અમારે ભાજપ અને કોંગ્રેસ કઈ ના જોઈએ, અમારે ફક્ત આશા વર્કર જોઈએ, આશા વર્કર ના માંગો જોઈએ। નહીં મારે કોઈ ભાજપ થી લેવા દેવા છે, નથી કોઈ કોંગ્રેસ થી લેવા દેવા, અમારે ફક્ત આશા વર્કર બેનની જ લડત જોઈએ છે। મને કોંગ્રેસ કોઈ આપવાનું નથી કે કોઈ ભાજપ અમારું કશું કરતું નથી। અમને અમારા હક માટે લડવા માટે અમે અહીંયા આવ્યા છીએ। મેમ, તમે વિચારો 3-4 હજાર માં શું પોસાય? અમારું કઈ પોસાય? આખો બધા કામ અમે કરીએ છીએ, ખાલી અમે ઇન્જેક્શન નહીં આપતા, બાકી અમે ડોક્ટર છે, એવું છે। અમારું કોઈ પગાર નથી। 3-4 હજાર માં પોસાય? મેમ શું પોસાય? અમને ફિક્સ પગાર કરી આલો એટલે અમે રેડી। અમારે કોઈની કોઈ મગજમારી નહીં, નહીં ભાજપ નહીં કોંગ્રેસ। નરેન્દ્ર મોદી સાહેબ ને એટલી જ વિનંતી છે, હું એ બાજુની ચૂકોટ પેટામણી વડનગરની સાહેબશ્રી ને એટલી જ વિનંતી છે, બસ તમે અમારી બહેનો માટે આટલું કરો। 2500 વધારે હવે અમને ફિક્સ કરી આલો પગાર, એટલે એમની બહુ મહેરબાની। અમારે કોઈ પક્ષમાં પડવું નહીં, અમારે સમાન વેતન સમાન અધિકાર, અમને ફિક્સ પગાર કરી આલો બસ। અમે 20 દિવસથી આવી રીતના હડતાલ ઉપર બધા આખા અમદાવાદના બધા સેન્ટર છે, તો પણ હજુ કોઈ અમને જવાબ આપ્યો નથી। અમે કલેક્ટર સાહેબને 10 દિવસ પહેલા આવેદન પત્ર આપેલું છે, હજુ એનો જવાબ આવ્યો નથી। જ્યાં સુધી અમારો જવાબ નહીં આવે ત્યાં સુધી અમે બધા હડતાલ ઉપર જ રહીશું। અમે પાયાની આશાબેન છે, એમને 2-3 હજાર ખાલી ઇન્સેન્ટિવ આપે છે, ઇન્સેન્ટિવ થી કોઈનું ચાલે નહીં। અમને ફિક્સ પગાર જોઈએ। મોદી સાહેબને એટલી જ વિનંતી છે, તમારો હેપી બર્થડે છે, અમે ખૂબ ખૂબ હમણાં આભાર માનીએ, પણ અમારો ઇન્સેન્ટિવ બંધ કરો અને ફિક્સ પગાર કરો અમારો, તો બધી બહેનો ખુશ જ છે। ભાજપ સરકાર સારી જ છે, કામ કરે જ છે અને કરશે જ, અમને એવો વિશ્વાસ છે। પણ જિગ્નેશ મેવાણી તમારી માટે લડે છે, એમનું શું? એ લડવા માટે આવ્યા છે, પણ અમે કોંગ્રેસમાં વિપક્ષમાં અમે કોઈ માનતા નથી। અમારી સરકાર અમને હાથમાં નહીં, અમે કોઈ પક્ષ અને વિપક્ષમાં પડવા માંગતા નથી। અમને અમારો હક જોઈએ। અમે બધા આશા બહેનો સાથે ભેગા થઈને લડીએ છીએ, અમને કોઈ નેતાને આગળ કરવાના નથી। હવે ભાજપ સરકારે અમારું સારું કર્યું છે, હજુ કરશે એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે। મોદી સાહેબ જિંદાબાદ છે, જિંદાબાદ રહેશે, અમારો ફિક્સ પગાર કરશે જ એવી અમને આશા છે। અહીંયા બીજા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીએ। બેન, શું કહેવું છે આજને લઈને? હું એ જ કહેવા માંગુ, જ્યાં સુધી ફિક્સ પગાર નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે। અમારા ફિક્સ પગાર જોઈએ, અમારે ઇન્સેન્ટિવ જોતું નહીં। જે બહેનોને 5000 પગાર આવે એને આવે, અને જે બેનને એરિયા એવો હોય કે એને કામ મળતું જ નથી, તો એ બેન ક્યાં જાય બિચારી? વેતન આપો તો બધાને સમાન આપો। આજે એક બેનને 10,000 આવ્યા, 5,000 આવ્યા, કોઈ બેનને ના આવે, તો એવું અમારે ઇન્સેન્ટિવ જોતું નથી। અમારા ફિક્સ પગાર કરી આપો મોદી સાહેબને, આટલી જ વિનંતી મારે। 3000 પગારમાં મેમ પૂરું ના થાય, એ તો કોઈ બી સમજી શકે છે। મોદી સાહેબને બી ખબર જ હશે કે આટલી મોંઘવારીમાં 3-4 હજારના પગારમાં બહેનોને આટલી તૂટવાનું, આટલી મજૂરી કરવાની, ટોટલી બધું કામ અમારે જ કરવાનું। એને માવે જોડે ના આવે કોઈ ફરક નહીં પડતો, અમારે વિસ્તારમાં ફરવાનું। આંગણવાડી વાળી બહેનોને 25,000 કર્યો, અમારી માંગણી એ જ છે। આંગણવાડી બહેનોને 25,000 કર્યો તો અમને કમસે કમ 20,000 તો કરો। આંગણવાડી બહેનો 3 વર્ષનું બચ્ચું હોય ત્યારે સાચવો, અમે જયારે માના પેટમાં હોય ત્યારે સાચવીએ, ત્યારથી અમે સાચવીએ, તો 5 વર્ષનું થાય ને ત્યારથી અમે સાચવીએ, તો અમારી થોડી તો લાગણી હોય ને, થોડી લાગણી। અમારી માંગણી એ જ છે। અને બચ્ચું જ્યાં સુધી એના 9 મહિના સુધી એને પ્રેગ્નન્સી એને ડિલિવરી ના થાય ત્યાં સુધી, તો 5 વર્ષનું થાય ત્યાં સુધી અમારે સાચવવાનું। પ્રેગ્નન્સી રહે ત્યારે સાચવવાનું, માતાને બધી રીતે સાચવવાનું, ભાડા ભરીને ભાડા ખર્ચીને લઈ જવાનું, જોખમી માતાઓને અમારે કરવાનું, બધું અમારે કરવાનું, બરાબર? તો તમે આંગણવાડી વાળી બહેનો છો, નો ડાઉટ, ચલો તમે એમનો વધારે, તો અમે ક્યાં ગયા? અમે ક્યાં ગયા? હા, એમનું કામ અમને આપી દીધું છે। PMVY નું ફોર્મ એ ભરતા હતા, અત્યારે અમને આપી દીધું, તો એ તો ના પોસાય ને। તો તમે બેઠા બેઠા પેલા લોકોને 25,000 ફિક્સ કર્યો, તો અમારી કોઈ બીજી માંગણી છે જ નહીં, અમારો ફિક્સ 20,000 કરી દો, બરાબર? જ્યાં સુધી અમારી માંગણી સંતોષાશે નહીં ને મેમ, ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે, ભલે અમારે ગમે તે થાય। અરે ગાંધીનગર બી જવાનું થશે તો અમે જઈશું, સચિવાલય સુધી પહોંચી જઈશું। હું આજે અમદાવાદની રખિયાલ વોર્ડની આશા વર્કર છું। આજે મારો એ નિયમ છે, હું એવું કહેવા માંગુ છું, આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો બર્થડે છે, તો આજે કેટલી બહેનો છે, 10,000 બહેનો છે, આજે તડકામાં તપી રહી છે, તો એમને ન્યાય આપો, બસ મારે આટલું જ કહેવું છે। मैं पिपराज वार्ड से हूँ
और मैं छेल्ले 10 बरस से काम कर रही हूँ। मेरा आंगनवाड़ी से कोई लेना देना नहीं है। हम लोग आशा वर्कर है और हम लोग 10 बरस से काम कर रहे हैं और हम धूप में तड़के में डोर टू डोर घूम के काम करते हैं। हम रूम में बैठकर पंखे के नीचे बैठ के काम नहीं करते। हम अपने 38-39 टेम्परेचर के अंदर हम काम करते हैं डोर टू डोर जाके। एएनसी को साचो, एनसी हो जाए पीएनसी को छाछो, पेंटा फर्स्ट, बीसीजी से लेकर डीपीटी बूस्टर सेकंड 5 साल સુધી बच्चे को देखने का। ठीक है, मतलब हमारा काम ये है कि एएनसी हो जाए तो एएनसी खाली एएनसी नहीं होती है, पीएनसी हमारे लिए तो फिर बच्चा आता है गिफ्ट के अंदर। हाँ, हमने गिफ्ट के अंदर बच्चा आता है, वो बच्चे को हम 5 साल तक के संभाल रहे हैं। हाँ, तो हमारा काम सरकार देखो, मोदी जी आप देखो कि हमारा काम कितना है कि हम एएनसी को संभाल रहे हैं, पीएनसी को संभाल रहे हैं, बच्चे को संभाल रहे हैं। प्लस आपने क्या बोले थे कि मैं अपने देश से टीबी मुक्त करूंगा 2026 के अंदर। ठीक है, पहले आपने बोले थे कि मैं पोलियो मुक्त करूंगा, तो भारत से पोलियो मुक्त हो चुका है। अब बोले हैं कि टीबी मुक्त करूंगा, तो टीबी मुक्त करने वाला कौन? आशा वर्कर। ठीक है, फिर आपने बोले कि मैं ये एनसी मतलब माता मरण को मैं 0 कर दूंगा, उसका दर घटा दूंगा, होम डिलीवरी बंद कर दूंगा। उसको घटाने वाला कौन? हाँ, मैं पोलियो नाबूद करूंगा, उसको नाबूद करने वाला कौन? जो 70 बरस वाले अब जो उम्र वाले हैं उनको जो भी ट्रीटमेंट के लिए कार्ड प्रोवाइड होता है, आयुष्मान कार्ड, डोर टू डोर जाकर 70 वालों का आयुष्मान काटने वाला कौन? एनसीडी के अंदर एंट्री करने से लेकर उनको रिस्क से बचाने वाला कौन? और VHR एएनसी को जोखमी सगर्भा को HR बनाकर अच्छे से डिलीवरी करवाने वाला कौन? डोर टू डोर घूमने वाला कौन? तो हम डोर टू डोर घूम रहे हैं, हम रूम के अंदर बैठकर नहीं काम कर रहे हैं। तो सरकार से मेरी ये नम्र विनती है कि सरकार हमको फिक्स पगार दे, हमारी इंसेंटिव प्रथा बंद करो सर। हम भी बाल बच्चे वाले हैं, हम भी चाहते हैं कि हमारे बच्चे पढ़े, डॉक्टर बने, इंजीनियर बने। आप इतनी कम सैलरी दोगे तो हम किस तरह पढ़ाएंगे? किस तरह से पढ़ाएंगे सर? અમે ભિખારીની જેમ ટુકડો લેવા માંગતા નથી। અમે જ્યારે 2004 માં એપોઇન્ટ થયા ત્યારથી આજે 2025 ની સાલ આવી ત્યાં સુધી કોઈ જ અમારો નિવેડો આવ્યો નથી। પહેલા અમને પગાર ઉપર રાખ્યા હતા, પછી અમને ઇન્સેન્ટિવ ઉપર કરી દીધા છે અત્યારે, અને ઇન્સેન્ટિવ માં અમે વગર ડોક્યુમેન્ટે કોઈ જ ઇન્સેન્ટિવ મૂકી શકતા નથી। અને અમારે ફક્ત મોદીજીને આજે એટલું જ કહેવું છે, ફિક્સ પગાર અને માત્ર ફિક્સ પગાર અને લઘુત્તમ વેતન, જે સમાન કામ અને સમાન વેતન જે મજૂરો કામ કરી રહ્યા છે એ લોકોની રોજીરોટી બી નક્કી હોય છે, જ્યારે અમારે બી રોજીરોટી નક્કી થઈ જવી જોઈએ। આજે અમારે ગિફ્ટમાં બીજું કઈ માતા બહેનોને જોઈતું નથી। ઇન શોર્ટમાં હું એટલું જ કહેવા માંગુ છું, મારે અમારી આશા બહેનોને ન્યાય મળે અને ફિક્સ પગાર માટે તમને મોદીજી નમ્ર અપીલ છે। ભારત માતા કી જય। હું આશા વર્કર બેન બોલું છું। મારું એક જ કામ છે કે એએનસી નું ધ્યાન રાખવું, પીએનસી નું ધ્યાન રાખવું, બરાબર। પણ અમારે અત્યારે જે ચોમાસાના 4 મહિના હોય છે ને બેન, એમાં અમારું આઈડી નું જે કામગીરી કરાવે છે ને, એમાં શું ઘરે ઘરે જઈને ટાંકીમાં દવા નાખો, એના અમને 50 ઘરના 20 રૂપિયા મળે। કેટલા બેન? 50 ઘરના 20 રૂપિયા। તો 20 રૂપિયામાં બેન શું થાય? એમાં બી જો ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયા કે કોઈ મરણ થઈ જાય ને બેન, તો એની નોટિસ અમને આશા બહેનોને મળે। એમાં અમારો શું દોષ બેન? હે, અમે બધાના ઘરે જઈએ, બધાના સ્વચ્છતા રાખવાનું કહીએ, બધું જ કહીએ, બરાબર। પણ અમે સ્લમ એરિયામાં કામ કરીએ ત્યાં અમે બધાને સમજાય, કોઈ એવા હોય તો ના સમજે, પણ શું કહેવાનો મતલબ એમ છે કે એમાં બધું આશાબેન ઉપર ના ઢોળવાનું હોય। મેલેરિયા ખાતામાં બી જે ભાઈઓ છે ને એ બી કામ કરે છે, તો એમને કોઈ નોટિસ મળતી નથી, બરાબર। તો આશાબેનોને કઈ બી ભૂલ હોય ને
તો તરત નોટિસ આપવામાં આવે. પણ અમારે આ ઇન્સેન્ટિવ 20 રૂપિયા વાળી આઈડી નું કામ બી અમને 20 રૂપિયા કશું મળતું નથી. બરાબર, એનો મતલબ એમ કે અમે એનસી નું ધ્યાન રાખીએ, પીએલસી નું ધ્યાન રાખીએ, તો સ્લાઇડો લઈએ અને ટીબી નું જે કામ કરીએ તો ઘરે જઈને સ્પુડમ લાવવાના બેન ડબ્બીમાં. તો અમને કોઈ ઇન્ફેક્શન નહીં લાગતું હોય બેન. બેન અમારે બી ઘરે નાના બાળકો હોય તો અમે ચાલો તો બી બેન કામ કરીએ છીએ, કારણ કે અમારી બી મજબૂરી છે. કારણ કે અમારે શું છે કે અમારું ઘર ચાલે છે, પણ મજબૂરીનો આટલો ફાયદો સરકાર ઉઠાવે એ અમને નથી પોસાય. બરાબર, હવે અમે એટલા કંટાળ્યા છે ને બેન કે અમારો ફિક્સ પગાર કરો, કારણ કે અમને કોઈ જોવા નથી બેન તમારો 10-15 હજાર પગાર હશે. હવે અમને શરમ આવે બેન, તમે કહીએ ને કોઈને કે અમારે 3 થી 4 હજાર પગાર છે. ઇન્સેન્ટિવ કેવું કે તમે ઝેરોક્સો લાવો, અમે ઝેરોક્સો ગઈએ લેવા બેન, તો એ બેનો આપણને નાયે આપે કે બેન અમને શું મળશે, તમે કેમ લઈ જાઓ છો. એના કરતા એક જ કામ કરો સરકારનું, અમારું એ જ કહેવું કે જેમ બધાને ફિક્સ પગાર એમ અમારા આશા બહેનોનું ફિક્સ કરો. બરાબર, કારણ કે 9 વાગે ને એને એમનો ફોન આવી ગયા બેન એકતા બેન અહીંયા તમારો કેસ આવ્યો, એટલે બધું અમારું જ કામ છે, એ લોકોનું કઈ કામ નથી. એ ગવર્મેન્ટ જોબ વાળા છે તો બધું અમારા માથે નાખી દે. એટલે અમારે આ કામ નથી જ કરવું, ખાલી ફિક્સ પગાર કરો બસ. બરાબર. નમસ્તે, હું ડાબી કૈલાસ છું. મારો મોદી સાહેબને એ કહેવાનું છે કે આજના દિવસે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ આજે આટલી મોટી રેલીમાં આશા વર્કર ભેગી થઈ છે તો તમે એના પ્રશ્નો જાણો. આજે અમારી પાસે આવી રીતે કામ કરવામાં આવે છે, અમને કોઈ ઇન્સેન્ટિવ આપવામાં નથી આવતું. દરેક જગ્યાએ તમારા પ્રોગ્રામમાં અમને બોલાવવામાં આવે છે તો તમે લાખો કરોડોનો ખર્ચો કરીને ત્યારે બધું કરો છો તો તમને આશા વર્કરને પગાર આપવામાં કેમ પેટમાં દુખે છે. આજે મોટા મોટા અધિકારીઓ ખુરશી ઉપર બેસીને પાવર ઠોકે છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આટલું સારું છે, આ ગુજરાત આમ સારું છે, પણ આશા વર્કરના લીધે તમારું હેલ્થ ડિપાર્ટમેન્ટ સારું છે. આશા વર્કર ઘર ઘર જઈને યોજના તમારી સફળ બનાવે છે. તમે મોટા ઉપાડે 16 યોજના ગવર્મેન્ટમાં મૂકી દીધી છે, પણ એ યોજનાને સફળ બનાવવા આશા વર્કર તનતોડ મહેનત કરે છે. ઘરે ઘરે જઈને એ યોજનાનું તમારું પ્રચાર કરે છે, ત્યારે તમારી યોજનાઓ સફળ થાય છે. તો તમે આશા વર્કરને કેમ તમે અમારું ઇન્સેન્ટિવ નક્કી કરવામાં આવે છે કે તમે એક તાવવાળાને પેશન્ટની સ્લાઇડ લેશો તો તમને 10 રૂપિયા મળશે, ફલાણા નો આ કરશો તો તમને 5 રૂપિયા મળશે. શું અમે આખો દિવસ એના માટે 5 ને 10 રૂપિયાની ભીખ માંગતા ફરી છીએ? તો અધિકારીઓને શરમ આવી જોઈએ ને આ મોદી સરકારને શરમ આવી જોઈએ કે આટલી બહેનોને તમે એમ કહો છો કે નારી શક્તિ જિંદાબાદ, મહિલા સશક્તિકરણને તમે મોટા મોટા નારા લગાવો છો, તો આટલી બધી નારીનું શોષણ કેમ થાય છે? શેના માટે તમે આવી રીતે કરી? અમારો પગાર, અમારી કોઈ માંગણી નથી, અમે બધું જ કામ કરવા તૈયાર છીએ, પણ અમારું ફિક્સ વેતન કરો અને ફિક્સ ટાઈમ કરો. અમારા ટાઈમ કામના કલાકો કોઈ જ નક્કી નથી. અમને એવું જાહેર કરવામાં આવે છે કે આશા વર્કર સ્વૈચ્છિક છે. આજે એઝ એ કોઈ બી અધિકારી તમે ભણી ગણીને તમે પોસ્ટ લીધી તમારી, તો તમે સ્વૈચ્છિક જ લીધી છે. તમને કોઈ જબરદસ્તી જોબ નથી આપી કે તમને કોઈ ઘરે જોબ નથી દેવા. તમે વડાપ્રધાન છો તો વડાપ્રધાને મોદી સરકાર ઇલેક્શન લડીને તમે પ્રધાનમંત્રી બન્યો છો તો તમે બી સ્વૈચ્છિક કહેવાય. તમે આશા વર્કરની પોસ્ટને સ્વૈચ્છિક ગણાવો છો તો તમે બી સ્વૈચ્છિક જ છો, તો તમે કેમ હક માંગો છો બધા? આજે અમે સ્વૈચ્છિક છીએ તો અમારી ઈચ્છાની વાત છે. હવે અમે કામ કરી કે ના કરી, હવે અમારે તમને અમે જડબાતોડ જવાબ એ જ આપી છે કે કાં તો તમે અમારું કામ કરો, અમારો પગાર ફિક્સ કરો, યા તો આ હેલ્થ ડિપાર્ટમેન્ટ હાલક ડોલક થઈ જશે, બીમારીઓના ખાટલા ઘરે ઘરે આવશે. એ અમારો દાવો છે. કેમ કે આશા વર્કર નહીં હોય તો નાની નાની બીમારી ઘરમાં ઘૂસશે અને ક્યારે મોટો ભાવ પડશે એ ખબર નહીં પડે. પણ બેન જિગ્નેશ મેવાણી તમારા માટે લડે છે, શું કહેવું છે? જિગ્નેશ મેવાણી સાહેબ અમારા માટે લડે છે, એ મારા માટે બહુ સારી વાત છે. પણ જિગ્નેશ મેવાણી સાહેબ અમને એવું કીધું કે 1 માર્ચ જ્યારે અમે અત્યારે સાહેબ અમે મેડમ અત્યારે હડતાલ ઉપર ઉતરેલા છીએ, તો અમને અત્યારે એનું તો નિરાકરણ જોશે ને કે અમારે અત્યારે શું કરવાનું. એના માટે અમને કોઈ બી એક વસ્તુ તો અમારી 10 માંગ હોય ને તેમાંથી 2 તો અમારી તમે પાસ કરો તો જ અમારું આગળનું કામ ચાલુ થશે, નકર એના વગર. અને અમારે ઇન્સેન્ટિવ કોઈ જ પ્રકાર, કેમ કે અમને ઇન્સેન્ટિવ લેવામાં અમારા સેન્ટર લેવલે એક મેડિકલ ઓફિસર તો હોય જ છે, પણ એના નીચલા લેવલે એનએમ હોય છે. પણ જે એનએમ હોય એને પોતાની જાતને મેડિકલ ઓફિસરો સમજતા હોય છે. એટલું અમારી લોકો રૂડલી વ્યવહાર કરે છે. નાની મોટી ઉંમરનું કોઈ એ લોકોને માનપાન નથી રહેતું કે ગમે તેની સાથે ગમે તેવી રીતે વાત કરે છે. એટલે એનએમ અમને બહુ હેરાન કરે છે. એ લોકો અમારું ઇન્સેન્ટિવ કે બાળકને વેક્સિન આ ટાઈમ સુધી નથી મૂકાણું, કેન્સર, આનું ડોક્યુમેન્ટ નથી, કેન્સર. તો અમે આખો મહિનો કામ કરે છતાંય અમારું 3 થી 3.5 હજાર ઇન્સેન્ટિવ પડે. તો મેડમ અમે આટલું મહેનત કરવા છતાંય આ 3-3.5 મહિનામાં અમારું ઘર ચાલે. મારે સરકારને એ સવાલ છે કે શું તમે 3,000 મહિનાનું ખાલી પેટ્રોલ કાઢીને બતાવો તો અમે કઈ છીએ? તમે સરકારી ગાડીઓમાં ફરો છો, ઘરનો તો પૈસો ખર્ચો તો અમે કઈ તમને
કે ના તમે ઘરના પૈસે તમે તાકડદી ના કરો છો. સરકારી ગાડીમાં ફરીને બધા અધિકારીઓ પાવર ઠોકે છે. બિલકુલ, એટલે કે ઘણી બધી આશા વર્કર બહેનો આપણે એમને સાંભળી કે એમની ઘણી બધી માંગ છે, પણ સરકાર ખાલી એમની વાત ઉપર ધ્યાન આપે, એમની જે માંગ છે એમના ઉપર ધ્યાન આપે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. સશક્ત પરિવાર, સશક્ત મહિલા જે અભિયાન છે એમણે શરૂ કર્યું છે. તો જો એક નારી માટે આટલું વિચારતા હોય તો આશા વર્કર બહેનો કેટલા સમયથી અત્યારે તેઓ લડત લડી રહી છે, આંદોલન ઉપર બેઠી છે, વિરોધ કરી રહી છે. એમની માંગ નાની એવી છે, કારણ કે બધાને જ્યારે ફિક્સ પગાર મળે છે તો આ તો દિવસ રાત મહેનત કરે છે. જ્યારે એમને ફોન આવે ત્યારે એ લોકો કંઈ વિચાર્યા વગર, પોતાના ઘરની ચિંતા કર્યા વગર બીજાના પરિવારની ચિંતા કરે છે. તો સરકાર પાસે અમારી પણ એટલી માંગ છે કે આ મહિલાઓનું સાંભળવામાં આવે, આશા વર્કર બહેનોની જે માંગ છે તે પણ એક સંતોષવામાં આવે. અમારા અહેવાલને લઈને અને જે મહિલાઓએ વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.